વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 6 કિસનવાડીમાં આવેલા વુડાના મકાનમાં ઘણા સમયથી પ્રાથમિક સુવિધાથી વંચિત આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 6માં કિસનવાડી કલાવતી હોસ્પિટલની સામે વુડાના મકાન બ્લોક 66થી રોડ રસ્તાની કામગીરી છેલ્લા 8 વર્ષથી કરવામાં આવી નથી, જેની રજૂઆત લઈને આજે વુડાના મકાનમાં રહેતા રહેવાસીઓનો મોરચો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો। વુડા મકાન રહેવાસીઓ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના નામ રહેતા રહેવાસીઓની સાથે રાખી વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલી પાકના નેતાઓ તેમજ અધિકારીઓ તેમની સમસ્યાના નિરાકરણ માટે આવતા નથી। આગળ હિન્દુ દેવી દેવતાઓના તહેવારો આવી રહ્યા છે, જેમાં કે દશામા, ગણપતિ, નવરાત્રિ જેવા તહેવારો આવી રહ્યા છે। આ તહેવારો હિન્દુ લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે, પરંતુ આવી ગંદકીમાં હિન્દુ સમાજમાં તહેવારો કરવા લોકો દેવી દેવતાઓની પ્રતિમાઓ કઈ રીતે લઈ જઈ શકશે એવો પ્રશ્ન ખૂબ જ સમસ્યા સર્જાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વુડાના મકાનમાં રહેતા રહેવાસીઓને છેલ્લા ઘણા સમયથી ગટર ડ્રેનેજ લાઇનની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આજ દિવસ સુધી તેમની આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી આજરોજ વુડા મકાનમાં રહેતા રહેવાસીઓએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને સાથે રાખી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। માણસ ઘરની બહાર ક્યારે નીકળે જ્યારે એને તકલીફ પડે ત્યારે? સવાલ એ છે કે ગરીબોને સપના મોટા મોટા દેખાડવામાં આવે છે। એમને જે જગ્યાથી ઝૂંપડપટ્ટી તોડી એ જ જગ્યા પર એમને મકાન મળવું જોઈએ એવી સરકારની નીતિ છે। તેમ છતાં જુદી જુદી જગ્યાથી ઝૂંપડા તોડી અને કિસનવાડીની અંદર એમને મકાન આપ્યું। કેવા મકાન આપ્યા? ઉપરથી પાણી ટપકે, ડ્રેનેજો ઉભરાય, पानी મળે नहीं, लाइटों की बराबर सुविधा नहीं। गरीबों को वादा बड़ा किया जाता है, लेकिन गरीबों को वादा निभाया नहीं जाता, ये बात नक्की है। તમે વિચાર કરો, જ્યારથી રહેવાયા ત્યારથી આ તકલીફ છે, ગંદકી છે, બધું છે, સહન કરે છે માણસ પરિવાર પોતાના બાળકોને પેટ્યું પાડે, ભણાવે કે વૃદ્ધ મા બાપને સેવા કરે, શું કરે? અને ઉપરથી આ મોટા વાયદા કરીને સડેલા ઘર આપ્યા એવું કહેવાય તો ચાલે। ખરેખર તો એમને ઘર મફત આપવું જોઈએ, કારણ કે બનેલી વસ્તી હતી અને એ વસ્તીની અંદર સુખીથી રહેતા હતા। આજે પણ દરેક પરિવારના લોકો એવું કહે છે એના કરતાં તો અમારી ઝૂંપડપટ્ટી હારી હતી, અને ખરેખર હારી હતી, અને આમાં તો બચારા હેરાન થઈ ગયા છે। આજે અમારા બધા લોકો, શું નામ તમારું? જોયાબેન અને બધા લોકો બચારા કિસનવાડીના આવ્યા છે, એક આશા અને અપેક્ષા લઈને આવ્યા છે, કારણ કે ચૂંટણી આવે તો લોકો બહુ મોટા મોટા વાયદા કરે છે, અમે જીતી જઈશું તો આ કરીશું, પેલું કરીશું, આ કરીશું, પણ બચારા હેરાન થઈ રહ્યા છે। એમની વેદનાને સમજે, એમને જે જોઈએ છે એ માંગી રહ્યા છે। એ કંઈ તાજમહેલ નથી માંગતા, પણ પ્રાથમિક સુવિધા માંગી રહ્યા છે। એ પ્રાથમિક સુવિધા આપવાનું કમિશનરશ્રીએ વાયદો કરેલો છે, પણ જો વાયદામાં ચૂકશે તો ચોક્કસ બત્તુભાઈ અમને વાયદો કરે છે કે એમના માટે લડીશ। હંમેશા ગરીબોની વાત કરવી ને ગરીબો જોડે છેતરવું આ ધંધો થઈ ગયો છે પોલિટિકલ પાર્ટીનું, પણ હું છેતરવામાં નથી। હું હંમેશા ગરીબોની સાથે રહું છું, મેં ગરીબી જોઈ છે, ગરીબીની અંદર રહેલો છું, એટલે ગરીબોની વેદના હું સમજું છું અને એમના માટે લડીશ। એમની સુવિધા એમના આંગણે સુધી પહોંચે, વેરાનું વળતર એમના સુધી પહોંચે, એ સાથે લડાઈ લડવી અને એમના કામો કરીશ, એ જ મારો વાયદો છે। અમે લોકો વુડાના મકાનમાંથી આવ્યા છે। વુડાના મકાન કિસનવાડીની અંદર જેટલાય રહીશો રહે છે એ લોકોને વારંવાર ડ્રેનેજ લાઇન અને પાણીની બહુ સમસ્યા હોય છે, અને અત્યારે તો રોડની પણ બહુ સમસ્યા થઈ ગઈ છે। અવારનવાર વોટિંગ લેવા માટે ગરીબોને આવી રીતે આવે છે, ગરીબો વોટ આલે છે, પછી વોટના પ્રમાણે આ બધું સુવિધાઓ કેમ પૂરી પાડવામાં નહીં આવતી? એટલે અમે લોકો દિલીપ રાણા જે આપણા કમિશનર શ્રી છે એ અમે બત્તુભાઈ જોડે એમની પાસે આવ્યા હતા અને એમને લખાણમાં લેખિત આપ્યું છે કે આગળ આ કામની કાર્યવાહી કરે, કેમ કે વારંવાર આ જ રોડની પ્રોબ્લેમ અને ડ્રેનેજ લાઇનની પ્રોબ્લેમ અને પાણીની પ્રોબ્લેમ થતી રહે છે। જ્યારથી વુડાના મકાન બન્યા છે, આઈ થિંક 2008-2009થી આ સમસ્યાઓ વારંવાર થતી આવી છે। આવે છે, એ લોકો આવે છે, જોઈને જતા રહે છે, કામ વ્યવહારી કરતા નહીં।
બટ આજે ના છૂટકે અમે લોકોએ કોર્પોરેશન જગ્યા પર કમિશનર પાસે અમે લોકો દિલીપ રાણાભાઈની મુલાકાત લીધી અને શ્રી અમારા ભત્તુભાઈએ અમને આવીને સપોર્ટ કર્યું છે અને આગળ પણ એવી રીતે કાર્યવાહી અમે લોકો હાથ ધરતા રહીશું. ઝોયા.